મળી મળી એ મારી નાતના ભગવાન દરેકની મારા સદી જતના આજ ભાઈ મારી રાવળદેવ નાથની કળ કુંવાસીને ગોમે ગોમોનો કોઈ મહેમાન ભો ભગત આયા હોય અઢારે આલમમાં મોડવે કોઈ બેઠું હોય દિનેશભાઈ ભીખાભાઈ આ પેલી કોઈ મારું ભેડું માવિતર બેઠું હોય એને મારા પેટ ભરી ખાકડી માળુંની ગણો મોદિયાની ગણો તમારી સદીના પેટ ભરી નાખી એ ખૂબ મજા તો શું ભાઈ નાતની માતા છું અને હદાય ગોડાલાલ ધોણી નાતની થઈ ધોણી કોઈ દાડો એવા વેગમાં એવા કાળમાં ધોણી વિપુલભાઈ ખૂબ મજા ગોમે ગોમોના કોઈ મહેમાન હોય વિષ્ણુભાઈ કંકાવીના ઘડીઓ ખૂબ મજા આ પળ વેળા છે દેવની મારી ચંદણી છે ભક્તો વડાલાલ મોનવીનો ભાવ હોય મારો સદીનો ભાવ એનાથી હવાયો છે એ આયાનું પરમણ મારો ભગવાન રાખશે આ જાતા મારા દેવ નિમિત્તે કદાચ છે ચંદણી વધી છે કોણ દીકરી કળ કુંવાસી કોઈ ભુવા ભગતની માતા પ્રસાદ લીધી છે એની એકનો કદાચ ઘણું કોઈ તમારા ઉંમરે નમકથી દુઃખ મળી મળી એ ભાઈ મારી જેતલને લગતી સધીને લગતી કોઈ મારી કળકુંવાસી કોઈ ભોણેજ હોય કોઈનો મારો છેડો ઓળતો હોય અને આમાં આપણા સભાઈ દરેકના ઉપર મારો સધીનો આવી મળી મળી એ ભાઈ બરોબર હું વીરમણની સધી છું ભક્તું થોડા ખૂબ મજા કહેવા આવી છું આ ધણીઓનો ભાવ હતો સમય કેમ ચમચમ મેળવ્યો છે દેવ કોણ છે બીજું મારા સદીના ભગવાન કોણ છે આ નાત મારો ભગવાન છે હું નાતથી ઉજળીશું છે ભાઈ માતા આવી છું ખંદોલાલ મજા આ ગોમના ડાભીના રાવળદેવ તમને ખમા તમારી ગુણ દીકરીને ખમા ભોણી જે ખમા ધંધે રોજે રોજ દરેકને મજા એ બહુ મળીને આનંદ કર્યો છે એ વિહતના ભગવાન તમારી ભરમણીના ભગવાન સદીના ગોગાના વીરના રોમ કદાચ ગુરુની ગદીએ લખવાય દિનેશલાલ મજા ખૂબ મજા બહુ ત્યાં છે ભાઈ તમારો કોઈનો ભાવ દેવો અમે હાથ જોડ્યા છે જોડ્યાનું બરોબર પરનો મારો ભગવાન રાખશે રીતે બેઠા છો દેવનો દીવો હાચવ્યો છે આમંત્રણ હિમ પહડાડાની પણ બહુ બહુ કોઈ દાડો ઉના મેરી છે ભાઈ ભાઈ પછી હાલ જગત ગમે એ વાતો કરે બાકી નાત જાગૃત છે હું માતા સદી છું તે કોક હાલ તમારો દહકો ચાલે છે તે બહુ સંભાળ્યું બધી મુઠ્ઠી લાખની કહું છું તમે જેટલું સંભાળશો જેટલી મારી ચરીમ રહો અને મા વગર ન બોલો સાચું એટલું કદાચ છે ગાહો તો કોઈ દાડો તમારું કોઈ જગતમાં પણ કોઈ ખોટી વાત નહીં કરો વાયરલ થવું હોય તો ઘડીઓ કન કેમેરા નતા એ વખત આ સોશિયલ મીડિયા નથી એ વખત આ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ નો ફેસબુક ના જમાના નતા એ દાડે કોમ બોલતા હતા તારી તો રીલો બોલે ભાઈ
કોઈ દાડો દેવ ગાદી આવે તો કાળ લઈને ના આવે ભક્તો. આવે જેને માં કીધી હોય ને સાહેબ તમે બોલો તો મોઢું ભરાઈ જાય. અને તમે સણક ભણક ધૂણતા તો કોકને એમ જ લાગે કે આ દેવ નહીં ધૂણતું નકરો કાળ ધૂણે. બહુ મર્યાદા મારી દેવની તમારી જગતની જાય ચાલ છે. મારી દેવની તમારી પેલીની આપણું ન ખોતા તો મારી જીવનમાં નહીં ખોવાની. પછી કરશે કીર્તા બીજું દેવનો ભગવાન કરશે તમારી ચરી છે તો 100% ફળ મળશે. કે ભાઈ ધર્મ 100% ઉગશે આવું હું માનતા છું. એ જોકે ચોકણી ખમા કરી છે. આ બાજુ 2 મેરડી પાકમાં વાત જોઈ છે. મલ્લોકની મેરડી ખમા કે છે, ભોંડુની મેરડી ખમા કે છે. ગોડાલાલ પાટલી લીધી છે પણ જહની પાઘડી મારો ભગવાન 100% બની આવશે. આવું હે મારી ધોળી તલિયા પાઘડીઓ ખૂબ મજા કરશે. સમય તમે હાચવો છો, બીજું ભગવાન હાચવો છે. પણ બીજું કોઈ કહેતી નહીં. વેર જે રાખજો, ના રખાય એવું નહીં. ના હોય તો કોઈ મોણા અને સાહેબ કોઈ કહે ના. પણ રાશાનું રાખજો, ન રાખવાનું દીવાઓજી ભળોમણ વાત ના આપી જોઈએ. ભેગા થઈને બેસું આ ફૂલ દાદા કરીને કદાચ એક પૂછવા દો તો એ થઈ જાય. એટલે જગતનું ગણિત ગમે છે. તમે મારી નાચ છો મોરનો એડચી કરવાના ન હોય થોડા. અને ટ્યુશન ભણાવવા તો અત્યારે જગત ગમે વાતો કરે. બાકી આ દેવનું ટ્યુશન છે નિહાળ્યું નહીં, જો પીરિયડ નહીં, જો કોઈ અભ્યાસ આવતું નહીં. બહુ અંબાળીને હેડ્યું. તમે શું કરો છો, જગત શું કરે છે એની કોઈ ચિંતા ના કરતા તમે તમારું હાચવજો. થાય દિવસે વહેલા મોડું દરેક દાડો. આ તડકો એનો એ ના હોય, સોયો એનો એ ના હોય. તમારો પડસાયો બદલાય છે નહીં બદલાતો 24 કલાક. ઘડી કદાચ આગા પાછું રહે સમજવાનું કે આપણા ઉપર કોઈક તડકો કોઈક વેગે કદાચ છે દેવને કોક સોયો ઓછો રાખ્યો છે. પણ દિનેશભાઈ કોઈ દાડો દુઃખ જોઈને યાટવું સુખ જોઈને કોઈ દાડો કોઈની હસી ઉડાપી નહીં. દરેકનો ભિખાલાલ વારો આવે. રૂપિયા વાળા જો જાતરો કરાવતા હોય તો વિપુલભાઈ અંબાણી પત્રિકા છપાવશે. હવે આ તો મોડવા કોઈ મારી ખરા પરસેવાની મજૂરી હોય ભિખાલાલ. અને દેવનો ઓતેડો મારો મનવીનો એક હોય તો આ બધું બને, બાકી બને. તે નાથથી આજે શોભા હાલીને દોડતી શું કદાચ તમને કોઈ ખમા કહેવા આવી છું તો ખમામ કોઈ દાડો કોમી નહીં આવું. એ વિપુલભાઈ મજા આ સભાએ મારી કોઈ કડકુંવાસનો કોઈ ઓળખો હશે, કોઈ ભાવ હશે, કોઈ દેવ જોડા ભાગણી છે, એના ઓતેડામાં સત્યની વાત છે. દેવના ભગવાન 100% પૂરી કરશે.